તકલીફ તો ઘણી બધી હતી. એમ સમજો કે રાતના સૂઈ ના શકતી હું. આખી રાત રોઈને કાઢતી, એટલી બધી તકલીફ થતી. પગમાં કમરના દુખાવાને લઈને પગ પૂરો લાંબો ટૂંકો ન થાય. રાતના વોશરૂમ જવું હોય તો પણ બહુ બધી તકલીફ થતી મને એમ. પણ અત્યારે આ ટ્રીટમેન્ટ કર્યા પછી મને એમ લાગે છે થોડુંક શરીર મારું હલકું લાગે છે. તો મિત્રો, આપણી સાથે અત્યારે જે માતાજી ને પ્રભુજી આવ્યા છે, બહુ દૂરથી આવ્યા છે અને શું તકલીફ હતી આપણે પૂછીએ. માતાજી, પ્રભુજી, માતાજીને શું તકલીફ હતી? માતાજીને આમ તો 10 વર્ષ ત્યાં મણકાની તકલીફ હતી, પણ હમણાં 6 મહિના પહેલા બહુ તકલીફ થઈ. તો અમે ડૉક્ટર વિશાખાપટ્ટનમમાં બતાડ્યું. અમે આવ્યા છીએ વિશાખાપટ્ટનમથી. વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં આવ્યું. મૂળ અમે કચ્છના છીએ. તો આપણે વિશાખાપટ્ટનમ ડૉક્ટરને બતાડ્યું તો ડૉક્ટર બધા કે ભાઈ ઓપરેશન નહીં થાય, તમને અમે મેડિસિન આપશું, એ મેડિસિન તમે કન્ટિન્યુ કરો. પણ હવે આપણું મનસ એવું છે કે કામ કરવાવાળાને કામ કર્યા ને આ ઘરે આવો એટલે બે રગે છે, મને આ થાય છે, એવું થાય છે. તો મેં તમારું ફેસબુકમાં જોયું, દર્શનભાઈનું નામ સાંભળ્યું, તો મેં એ માટે તમને કોન્ટેક્ટ કર્યો ને તમારા સ્ટાફ સાથે વાત થઈ બધી મારી કે ભાઈ આ ફલાણા તારીખને તમે આવો. તો હું 4 તારીખના આજે અહીંયા પહોંચું છું ને ફર્સ્ટ ટ્રીટમેન્ટ મારી ચાલુ થઈ છે. માતાજી, તમને કેમ છે? અત્યારે તો સારું લાગે છે. અને તમને માતાજી તકલીફ શું થતી હતી? તકલીફ તો ઘણી બધી હતી. એમ સમજો કે રાતના સૂઈ ના શકતી હું. આખી રાત રોઈને કાઢતી, એટલી બધી તકલીફ થતી. પગમાં કમરના દુખાવાને લઈને પગ પૂરો લાંબો ટૂંકો ન થાય. રાતના વોશરૂમ જવું હોય તો પણ બહુ બધી તકલીફ થતી મને એમ. પણ અત્યારે આ ટ્રીટમેન્ટ કર્યા પછી મને એમ લાગે છે થોડુંક શરીર મારું હલકું લાગે છે. 50% આરામ છે. એકચ્યુઅલી હોય કેવું, હવે ત્યાં સોજો ને એવું બધું હોય. ગાદીમાં, ડોકની ગાદીમાં, કમરની ગાદીમાં જેમ સોજો ઉતરતો જાય એમ અમે ગાદીને બેસાડતા જાવ. ઘણી વાર તમે એકવાર તમે અત્યારે આવ્યા ને તમે કીધું એટલે મેં વિડીયો બનાવી નાખ્યો, પણ હજી એક વારમાં તરત સારું ન થાય. એક વારમાં તો બરોબર. પણ જેમ તમે આવતા જશો 4-5 વાર, 6 વાર, 7 વાર, 8 વાર, પછી માતાજી ઉપર આધાર રહે. માતાજી કેટલું ધ્યાન રાખે છે ઈ ઉપર. બરોબર. બાકી સારું ધીમે ધીમે જો તમે ધ્યાન રાખો તો થઈ જ જાય. બરોબર. જો તમે વિશાખાપટ્ટનમ થી આવો છો તો અહીંયા તમે 4-5 સીટિંગ 1-2-3 દિવસે 1-2-3 દિવસે લ્યો, 2-3 દિવસે 2-3 દિવસે લ્યો સીટિંગ, તો જલ્દી રિકવરી આવે. થોડું ધ્યાન રાખો એટલે સાવ ઓકે થઈ જાય. બરોબર. પણ હવે અત્યારે કઈ થાય છે ખરું? હમણાં કાંઈ નથી. રેડી ને? સરસ. ઓકે, થેન્ક યુ. આપણો આભાર. અમારો Okay.